હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 3 આ આવ ઓ આઉચમાં એક્ટિવિટી 5 થી એક્ટિવિટી 6 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. Activity 5. Look at the pictures. The pictures tell us the story. Put the correct number under the picture and fill in the બ્લેન્ક્સ. એટલે કે અહીં આપણને ચિત્રો આપેલા છે, બરાબર છે, અને એમાં શું કરવાનું છે કે જે ચિત્રો શું કહે છે, આપણને એક સ્ટોરી બતાવે છે, બરાબર છે. હવે જે નંબર આપ્યા નીચે આપણને વાક્ય આપ્યા છે એમને નંબર અકોર્ડિંગ ઓર્ડરમાં મૂકવાના છે અને શું કરવાનું છે, બ્લેન્ક્સ જે કહીએ છીએ ખાલી આપેલી ખાલી જગ્યાઓ છે પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે જોઈશું. ફર્સ્ટ fill in the blanksમાં ફર્સ્ટ અ ગર્લ શો અ વાઉન્ડેડ બર્ડ. એટલે કે છોકરીએ શું જોયું, વાઉન્ડેડ એટલે કે ઘાયલ જેને વાગ્યું હોય એવા બર્ડ એટલે કે પક્ષીને જોયું. સેકન્ડ, દે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. એટલે કે તેમણે શું કરી, એ બર્ડ એટલે કે પક્ષીને સારવાર આપી. થર્ડ, શી ટુક કેર ઓફ ધ બર્ડ. એને શું કરી, એ જે પક્ષી હતું એની શું કરે, કેર એટલે કે કાળજી લીધી. ફોર્થ, આફ્ટર સમ ડેઝ એટલે કે થોડા દિવસ પછી, શી સેટ ધ બર્ડ ફ્રી હર મધર. ઓકે, થોડા દિવસ પછી એણે શું કર્યું, એ બર્ડ એટલે જે પક્ષી જે છે એને છૂટું કરી દીધું અને શું કર્યું એટલે છોડી દીધું, આઝાદ કરી દીધું એની માતા પાસે. ફિફ્થ, શી વેન્ટ હોમ એન્ડ શો ધ બર્ડ ટુ હર મધર. એટલે કે પછી શું થાય છે કે એ જ્યારે ઘરે જાય છે ત્યારે શું એ પક્ષીને એની માતા પાસે જોવે છે. સિક્સ, ધ બર્ડ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. એટલે કે પક્ષી હવામાં એટલે કે સ્કાય એટલે કે આકાશમાં ઉડી જાય છે. સિક્સ, એક્ટિવિટી 6 એ રીડ ધ સ્ટોરી. એટલે કે અહીં વાર્તા આપી છે જોવાની છે. ટુ બોયઝ ઇન અ જંગલ. એટલે કે બે છોકરાઓ જંગલમાં. અમિત વોઝ ઇન આસામ. એટલે કે અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ. એટલે કે તે ત્યાં તેના મિત્ર સાથે ત્યાં રહી રહ્યો હતો, ભૂપેન. ઓકે, અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. અમિત કહે છે કે આસામ ખૂબ સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. એટલે કે ત્યાં ઝરણા અને જંગલો છે, બરાબર છે, એટલે નદીઓ અને જંગલો છે. યોર ફોરેસ્ટ હેવ થિક બશેસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ. ઓકે, એટલે કે બશેસ એટલે કે ઝાડી ઝાંખરા જે કહે છે એ, બરાબર છે. લોંગ ક્રીપર્સ એટલે કે લાંબી લતાઓ એટલે કે વેલાઓ જે કહીએ છીએ ને એવા, બરાબર છે. થિક ટ્રીઝ એટલે કે ઝાડા જે થિક એટલે કે ઝાડા વૃક્ષો કહીએ છીએ એ, અને શોર્ટ ટ્રીઝ એટલે કે નાના વૃક્ષો કહીએ છીએ એ, ટોલ ટ્રીઝ એટલે કે લાંબા વૃક્ષો ને એ બધું પણ, બરાબર છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. એટલે કે બનાના પ્લાન્ટ્સ એટલે કે જે કેળાના પત્તા હોય છે, બરાબર છે, એ કેળાના જે છોડ છે એમના પત્તા જે હોય છે એકદમ ગ્લોસી ચીકણા હોય છે. ડુ આન્ટ્સ સ્કેટ ઓન ધેમ. એટલે કે એ પ્રશ્ન પૂછે કે આન્ટ્સ એટલે કે કીડીઓ એના પર સ્કેટ કરે છે, લપસે છે. ભૂપેન સેઝ સ્માઇલિંગ સર્ટનલી દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ દે. એટલે કે ભૂપેન જે છે એ છોકરો હસતા હસતા કહે છે કે સર્ટનલી એટલે કે ખરેખર દે એટલે કે એમને શું ઘણી મજા આવતી હશે, નહીં કે? અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. એટલે કે શા માટે બધા જ ઝાડ ખૂબ જ ઊંચા છે? ભૂપેન સેઝ દે આર ટોલ બિકોઝ વી ગેટ્સ અ લોટ ઓફ રેન. ઓકે, એ ઊંચા છે કારણ કે તેમને અમને શું મળે છે, ખૂબ વધારે વરસાદ મળે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. ફર્ટાઇલનું મતલબ કે આ જે જમીન છે એ શું છે, ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. એટલે કે તેથી અમને થિક ફોરેસ્ટ એટલે એકદમ ઝાડા હરું ભર્યું જંગલ છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ધ ડાંગ્સ ટુ. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. એટલે કે અમિત કહે છે કે જે ડાંગ જિલ્લો જે છે કે જે કંઈ બી જગ્યા છે ડાંગ, ત્યાં પણ અમારે જંગલો છે અને ઊંચા ઝાડો છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ ઇઝન્ટ ઇટ. એટલે કે ભૂપેન કહે છે કે ગુજરાત એ લાયન એટલે કે સિંહો માટે ખૂબ જાણીતું છે, નહીં? અમિત સેઝ યસ વી હેવ અ લાયન સેન્ચુરી. વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ચુરી, sloth bear sanctuary and many bird sanctuaries as well are there. Wild animals in Assam. તો એ અમિત જે કહે છે કે લાયનની સેન્ચુરી એટલે કે શું છે, લાયન માટેનું કે સિંહનું અભયારણ્ય છે, બરાબર છે. જંગલી જાનવરોનું અભયારણ્ય છે, બરાબર છે. બેર એટલે કે જે ભાલુ કહીએ છીએ, બરાબર છે, એ સ્લોટ ટાઈપના જે બેર હોય એટલે કે ભાલુ હોય છે એમનું માટે પણ અભયારણ્ય છે. અને વિવિધ પ્રકારના જે ઘણા બધા જાતિના પક્ષીઓ હોય છે એમનું પણ છે. અને એવું પૂછે છે કે અહીંયા આસામમાં વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી જાનવરો હોય છે. ભૂપેન સેઝ ઓ યસ આર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર ધ વન ઓન હોનર રાઇનો. એટલે કે ઓ હા, એટલે કે અમારું જે કાઝીરંગા છે એ એક શિંગડાવાળું જે કહીએ છીએ રાઇનો એટલે કે ગેંડો જે હોય છે એની માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે આ જે યુનેસ્કો હોય છે, બરાબર છે, એમાં એમનું નામ એમાં સામેલ છે.
ઇટ હેઝ એલિફન્ટ્સ. ઓકે, એમના શું છે? હાથીઓ પણ છે. વાઇલ્ડ બફેલોઝ એટલે કે જંગલી ભેંસા જે કહીએ છીએ એ પણ હોય છે. સ્વેમ્પ ડિયર એટલે કે હરણની એક પ્રજાતિ છે. નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે સમ ઓફ અસ ફ્રોમ આર સ્કૂલ આર ગોઈંગ ટુ ધ કેમ્પ ઇન કાઝીરંગા એટલે કે આવતા અઠવાડિયે શું કરે છે? એ લોકો એમના શાળામાંથી કેમ્પમાં કાઝીરંગામાં જઈ રહ્યા છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ એટલે કે અમે શું જોઈશું? તો કે હાથીઓ અને બીજા જંગલી જાનવરોને જોઈશું. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? તો શું એ ખરેખર નવું રિયલ એટલે કે રિયલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તમે ટેન્ટ જે કહીએ છીએ બરાબર છે એમાં રહેશો અને તમારું ખાવાનું જાતે બનાવશો? ભૂપેન સેઝ યસ વી વિલ. કેન યુ જોઈન અસ? તો કે હા અમે કરશું. શું તું અમને જોઈન કરી શકે છે એટલે કે સાથે આવી શકે છે? અમિત સેઝ યસ વાય નોટ એટલે કે હા કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી એટલે કે આ મારી માટે મેમોરેબલ એટલે કે ભૂલી ના શકાય એવો આનંદમય એક્સપિરિયન્સ રહેશે, અનુભવ રહેશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ટ્રેકિંગ, વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોન ફાયર. ડુ જોઈન અસ. ભૂપેન કહે છે કે આપણે શું કરશું? ટ્રેકિંગ જે કહીએ છીએ પહાડો પર એ કરશું બરાબર છે, ગઈશું, નાચશું અને શું કરશું? બોન ફાયર જે કહીએ છીએ આગ લગાવીને થોડી લાકડીઓ ભેગી કરીને જે આગ લગાવીને સૌ બોન ફાયર એન્જોય કરે છે આપણે તે કરીશું. તો તું જોઈન થા. અમિત સેઝ આઈ લાઇક ઇટ એટલે કે મને આ ગમશે. ધ નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ એટલે કે અમિત અને ભૂપેનને જોઈન કરે છે કેમ્પ. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. પહેલા દિવસે બંને એક્સપ્લોર એટલે કે ફોરેસ્ટ એટલે કે જંગલ છે એને માણવા માટે નીકળે છે, એક્સપ્લોર કરવા એના વિશે જાણવા નીકળે છે. દે શો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. ડ્યુરિંગ ધ નાઇટ દે લોસ્ટ ધેર વે બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. એટલે કે તે લોકો શું જોવે છે? પક્ષીઓ જોવે છે, નાના જીવજંતુ અને પ્રાણીઓ જોવે છે, પરંતુ રાતના સમયે તે લોકો તેમનો રસ્તો ભૂલી જાય છે, પરંતુ થોડા જ સમય બાદ તે પાછા એમના રસ્તે આવી જાય છે. ધોઝ મુમેન્ટ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ એટલે કે એ ખરેખર રોમાંચિત મુમેન્ટ્સ હતી એમની માટે. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ એટલે કે બીજા દિવસે એ સાંજના મોડા સમયનું હતું. ધ બોયઝ વર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ એટલે કે છોકરાઓ એમના કેમ્પથી ખૂબ જ દૂરના રસ્તે હતા. દે વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર એટલે કે તેઓ બ્રહ્મપુત્રા નદી જે છે એની આસપાસ ચાલી રહ્યા હતા. દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ એટલે કે તેઓ શું કરી રહ્યા તેઓ જે પ્રાણીઓ છે એમના રડવાનો અવાજ સાંભળી શકતા હતા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેન કહે છે કે થોડું જલ્દી ચાલો આપણે કેમ્પ સુધી પહોંચવું પડશે. દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. તેમણે શું કર્યો? એલિફન્ટ્સનો જે અવાજ આવે છે ને એ સાંભળ્યો અને અમિત શું હતો? એક્સાઇટેડ થઈ ગયો હતો. અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ એટલે કે આતુરતાથી ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? તમને લાગે છે કે આપણને હાથી જોવા મળશે? ભૂપેન સેઝ વેઇટ. ભૂપેન કહે છે વેઇટ. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન થમ 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 એટલે કે સડનલી કે અચાનક ભૂપેન ઊભો રહી જાય છે અને એનો હાથ પકડે છે અને શું કરે છે? ઊભા રહે છે અને અમને અવાજ આવે છે થમ થમ થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. ઇટ્સ એન એલિફન્ટ ભૂપેન વિસ્પર્ડ એટલે એક મોટું પ્રાણી એમની નજીક આવી રહ્યું હતું અને એ શું હતો? એ હાથી છે એવું ભૂપેન વિસ્પર એટલે કે ધીમા અવાજે કહે છે. દે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી એટલે કે તેઓ શું છે? ઘાસ પરથી ફટાફટ ચાલ્યા જાય છે અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ જાય છે. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટક્સ, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them એટલે કે એક મોટું જે કાળું એટલે કે કાળા રંગનું જે ક્રિએચર એટલે કે પ્રાણી જે હતું એમની તરફ આવી રહ્યું હતું કે જેને મોટા જાડા પગ હતા, મોટા કાન હતા, આંખો હતી નાની નાની, ટ્રંક એટલે કે સૂંઢ પણ હતી બરાબર છે, એમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર એ નજીકને નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. I can't believe it. It's a dream. I have never seen a living elephant in my life. Can see it from very near. અમિત કહે છે કે ભૂપેન આ હાથી છે બરાબર છે, હું આજ સુધી આટલું મોટું પ્રાણી ક્યારેય જોયું નથી અને મને વિશ્વાસ થઈ રહ્યો નથી. આ મારી માટે શું છે? એની માટે સપનું છે. શું આપણે અને એ કહે છે કે હું મારા લાઈફમાં ક્યારે પણ જીવંત આવો એલિફન્ટ એટલે કે હાથી જોયો નથી અને શું આપણે એને નજીક જઈને જોઈ શકીએ છીએ? ભૂપેન સેઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. પ્લીઝ એટલે કે કૃપયા કરીને ડિસ્ટન્ટ એટલે કે થોડું દૂરી બનાવી રાખો પહેલાં હાથીથી.
ભૂપેન વોઝ વરીડ એટલે કે ભૂપેન થોડો વરીડ હતો, ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. હી ઇઝ એંગ્રી. ભૂપેન વિસ્પર્ડ એટલે કે ભૂપેન કહે છે ચિંતિત થઈને કે મોટો એલિફન્ટ છે એ 30 feetની દૂરી પર છે અને શું છે, ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પર્ડ એટલે કે ભૂપેન વિસ્પર્ડ એટલે ધીમા અવાજે કહે છે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ એટલે કે જે હાથી છે એ શું કરે છે, એમનો અવાજ સાંભળી લે છે. હી સ્મેલ ધેમ ટુ એટલે કે એમને સૂંઘી પણ શકે છે. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ટુ ધ એર એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી અને એ શું કરે છે, એની સૂંઢને હવામાં લઈ જાય છે એકદમ ઉપર અને શું કરે છે, એમાંથી અવાજ કરે છે જોરથી. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ એટલે કે ભૂપેન અને અમિત થોડો પણ મૂવમેન્ટ કરી શકતા ન હતા. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ એટલે કે ભૂપેન નામનો જે છોકરો હતો એ ડરી ગયેલો હતો, પરંતુ અમિત એ શું હતો, એ નહોતો, એ એની જાતને એન્જોય કરી રહ્યો હતો એ મુમેન્ટ્સને. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ એટલે કે થોડા સમયમાં શું હાથી જે છે એમની તરફ આવ્યા. ઓકે, નાવ હી વોઝ 25 feet અવે એટલે કે હવે એ 25 feet અવે એટલે કે દૂર છે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર અને જે હાથી છે એ ગુસ્સામાં શું કરે છે, એનું માથું જે કહીએ છે બરાબર, હેડ એ શેક કરતો હલાવતો આવે છે. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર ટુ અમિત એટલે કે એ આપણા પર અટેક કરશે એવું કોણ કહે છે, ભૂપેન અમિતને કહે છે. વી મસ્ટ ડુ સમથિંગ એટલે આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પેકેટ એટલે કે ભૂપેન શું કરે છે કે એના બેગમાંથી એક બ્રાઉન કલરનું પેપર કાઢે છે. ધેર વર સમ સ્વીટ ઇન ઇટ એટલે કે એમાં થોડીક મીઠાઈઓ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ અને એવું કરે છે, ઘાસ પર એ મીઠાઈઓ ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ એટલે કે એ શું કરે છે, એ બેગની અંદર હવા ફૂંકવાનું ચાલુ કરે છે. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન એટલે કે થોડા સમયમાં એ બેગ મોટા બલૂન જેવી થઈ જાય છે, ફુગ્ગા જેવી. હી હિટ ઇટ વેરી હાર્ડ વિથ હિઝ હેન્ડ એને શું કરે છે, એને ખૂબ જ જોરથી પોતાના હાથથી હિટ કરે છે એટલે મારે છે. એન્ડ ફટેક એટલે કે આ ફટેક એ અવાજ આવે છે. વોટ અ લાઉડ સાઉન્ડ ઇટ વોઝ એટલે કે શું મોટો અવાજ એ હતો. ઇટ એન્ચોર્ડ ઇન ધ ફોરેસ્ટ એ શું થાય છે, જંગલમાં ગુંજી ઉઠે છે. ધ એલિફન્ટ સ્ટોપ એટલે કે હાથી અચાનક સ્ટોપ થઈ જાય છે. ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે એટલે કે હાથી એની સૂંઢથી અવાજ બી કરે છે, ગુસ્સામાં છે અને જતો રહે છે. ફરી વળીને ઊંધો જાય છે. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસેપેર ઇન ટુ ધ ફોરેસ્ટ એ ફટાફટ એ ઘાસ પરથી ચાલીને જતા રહે છે અને થોડા સમયમાં એ અદૃશ્ય થઈ જાય છે જંગલમાંથી. વોટ અ યુઝફુલ ટ્રીક એટલે કે શું સરસ ટ્રીક હતી, યુઝફુલ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ એટલે કે એ લોકો હવે આ શાંતિ એટલે કે આરામદાયક અનુભવે છે. હી થોટ વી હેડ અ ગન સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી એટલે કે ભૂપેન થોડું શાંતિથી સોફ્ટલી હસતા કહે છે કે એને વિચાર્યું કે આપણી પાસે ગન એટલે કે બંદૂક હશે. યસ સેડ અમિત કહે છે હા. ધે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ હવે તે લોકો કેમ્પની તરફ જાય છે. આફ્ટર સમ ટાઈમ્સ એટલે કે થોડા સમય પછી ભૂપેન સેડ લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ આર કેમ્પ્સ એટલે કે જો આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ એટલે કે શું રોમાંચિક આ એક્સપિરિયન્સ હતો. હવે અહીં આપણને બી એક્ટિવિટી આપી છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સીસ. યુઝ ટી ફોર ટ્રુ, યુઝ એફ ફોર ફોલ્સ. લેટ્સ સી. ફર્સ્ટ, અમિત લિવ્સ ઇન આસામ. અમિત આસામમાં રહે છે. ફોલ્સ. સેકન્ડ, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત મિત્રો છે. ટ્રુ. થર્ડ, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ એટલે કે ગીરનું જંગલ એ સિંહો માટે જાણીતું છે. ટ્રુ. ફોર્થ, આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આસામ એ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની તરફ આવેલું છે. ટ્રુ. ફિફ્થ, અમિત એન્ડ ભૂપેન વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર એટલે કે અમિત અને ભૂપેન બ્રહ્મપુત્રા નદી પરથી જઈ રહ્યા હતા. ટ્રુ. સિક્સ્થ, આસામ ગેટ્સ લેસ રેન એટલે કે આસામમાં ઓછો વરસાદ હોય છે. ફોલ્સ. ધ સોઇલ ઇન આસામ ઇઝ ફર્ટાઇલ એટલે કે આસામમાં જે જમીન છે એ શું છે, ફળદ્રુપ છે. ટ્રુ. 8, કાઝીરંગા ઇઝ ફેમસ ફોર લાયન એટલે કે કાઝીરંગા સિંહ માટે જાણીતું છે. ફોલ્સ. 9, ધ એલિફન્ટ વોઝ એંગ્રી એટલે કે હાથી જે હતો એ ગુસ્સામાં હતો. ટ્રુ. 10, ભૂપેન વોઝ નોટ અફ્રેડ ઓફ ધ એલિફન્ટ્સ એટલે કે ભૂપેન એલિફન્ટ્સ એટલે હાથીઓથી ડરતો નહોતો. ફોલ્સ. 11, અમિત ટુક આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ એટલે કે અમિતે બિગ એટલે કે મોટું બ્રાઉન કલરનું પેપર બેગ કાઢ્યું. ફોલ્સ. 12th, ધ એલિફન્ટ રન અવે એટલે કે હાથી ભાગી ગયો. ટ્રુ. સી, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન એટલે કે અહીંયા કોણ કહે છે અને કોણ સાંભળે છે તે આપેલું છે. સેન્ટેન્સ ફર્સ્ટ. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ? અમિત સેઝ એન્ડ હુ લિસન્સ? ભૂપેન
listens. Second, he is going to attack us. Who said? Bhupen said and Amit listened. Third, we will see any elephants. Amit said and Bhupen listened. Fourth, it's an elephant. Amit said and Bhupen said and Amit listened. D, take the correct option. First question, Assam has a lot of trees because it has. The answer is C, a lot of rain and fertile soil. એટલે કે આસામમાં ઘણા જ વૃક્ષો છે, બરાબર છે. કેમ? તો કે ત્યાં શું છે, ઘણો વરસાદ પડે છે અને ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ જમીન હોય છે. સેકન્ડ, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ, એટલે કે હાથી જે રડે છે એ અવાજને શું કહે છે? બી, ટ્રમ્પેટ. થર્ડ, વિચ પાર્ટ ઓફ ધ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, એટલે કે કયો બોડી પાર્ટ જે એલિફન્ટનો એટલે કે હાથીનો કયો પાર્ટ છે કે જે સૌથી શક્તિશાળી હોય છે? આન્સર ઇઝ એ, ટ્રંક. ટ્રંક એટલે કે સૂંઢ. ક્વેશ્ચન 4, ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ, એટલે કે ભૂપેને ખૂબ મોટો અવાજ કાઢ્યો શેનાથી? સી, અ પેપર બેગ, એક પેપર બેગની મદદથી. ક્વેશ્ચન 5, અમિત લિવ્સ ઇન, આન્સર ઇઝ ગુજરાત. અમિત ક્યાં રહે છે? ગુજરાતમાં રહે છે. ઈ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોનો ઉત્તર આપવાના છે. ક્વેશ્ચન 1, વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસીસ, એટલે કે કયા વૃક્ષના પાંદડા એકદમ ગ્લોસી હોય છે, ચીકણા હોય છે? ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, એટલે કે જે કેળાના પાંદડા એટલે કે પત્તા હોય છે એ શું છે? ગ્લોસી હોય છે. ક્વેશ્ચન 2, વોટ ડીડ ભૂપેન ટેલ અસ અબાઉટ આસામ, એટલે કે ભૂપેન આપણને આસામ વિશે શું કહે છે? ભૂપેન સેડ ધેટ Assam gets a lot of rain, the soil is fertile and so they have thick forest. ભૂપેન કહે છે કે આસામમાં ઘણો વરસાદ હોય છે અને ત્યાંની જમીન એટલે શું હોય છે? ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ હોય છે. તેથી એમને શું છે? ઘેરદાર જેમની પાસે જંગલો છે. ક્વેશ્ચન 3, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, એ આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે કે અમિત એક્સાઇટેડ હતો કારણ કે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ, એટલે કે એને એલિફન્ટનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે અમિત એક્સાઇટેડ હતો. ક્વેશ્ચન 4, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ, એટલે કે ભૂપેન એની પોકેટમાંથી શું બહાર કાઢે છે? આન્સર ઇઝ ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, એટલે કે ભૂપેન એની પોકેટમાંથી એક મોટું બ્રાઉન કલરનું પેપર બેગ કાઢે છે. ક્વેશ્ચન 5, ધ એલિફન્ટ ટ્રમ્પટેડ લાઉડલી બીકોઝ, એટલે કે આ એલિફન્ટ ખૂબ જોરથી અવાજ કરીને રડે છે કારણ કે ધ એલિફન્ટ trumpeted loudly because he heard the voices of Bhupen and Amit and smelled them too, એટલે કે ભૂપેન અને અમિતનો અવાજ પણ સાંભળે છે અને એમને સ્મેલ પણ કરી લે છે તેથી. ક્વેશ્ચન 6, વોટ ડીડ ધ એલિફન્ટ્સ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર, એટલે કે અહીંયા કીધું છે કે એલિફન્ટ એટલે કે હાથીએ કયા સાઉન્ડને મિસ્ટેકલી કયા સાઉન્ડ તરીકે લીધું હતું? સો ધ આન્સર ઇઝ ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન, એટલે કે એને એ અવાજને એઝ અ ગનનો અવાજ હોય છે એ તરીકે લીધું હતું. ક્વેશ્ચન 7, હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર, હાઉ ડીડ યુ નો, એટલે કે કોનો સાંભળવાનો જે સેન્સ હોય છે વધારે તીણો એટલે કે વધારે શાર્પ હતો અને તમને કેવી રીતે ખબર? સો આન્સર ઇઝ ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હર્ડ ધ વોઇસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે, એટલે કે હાથીનો સેન્સ જે હતો સાંભળવાનો એ ખૂબ જ શાર્પર હતો, બરાબર છે, ખૂબ જ તેજ હતો કારણ કે તેણે એ છોકરાઓનો અવાજ ખૂબ દૂરથી પણ સાંભળી લીધો હતો. ક્વેશ્ચન 8, વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ઇન આસામ, એટલે કે આસામ જે છે બરાબર છે એ ઇન્ડિયાના કયા પાર્ટમાં છે? તો કે આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા, બરાબર, એટલે કે આસામ ક્યાં આવેલું છે? નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં. ક્વેશ્ચન 9, લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ ટુ અ ફોરેસ્ટ, એટલે કે ફોરેસ્ટ એટલે કે જંગલને રિલેટેડ 7 વસ્તુઓ આપણે લખવાની છે. રિવર્સ એટલે કે નદીઓ, ટ્રીઝ એટલે કે વૃક્ષો, બશીસ એટલે કે ઝાડી ઝાકરા અને ક્રીપર્સ એટલે કે લતાઓ એટલે કે વેલા હોય છે એ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ અને ઇન્સેક્ટ્સ એટલે કે જીવાતો. આગળની એક્ટિવિટી જોવા માટે નીચે આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો. થેન્ક યુ.